હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ઢોકળા। તો તેના માટે મેં એક તપેલી લઈ લીધી છે। આમાં આપણે સૌપ્રથમ 2 વાડકી જેટલા ચોખા લઈશું। આ માપની આપણે વાડકી લેવાની છે। આ વાડકી ભરીને આપણે 2 વાડકી ચોખા લઈશું। એક વાડકી મેં નાખી અને હવે આ બીજી વાડકી નાખી। टोटल આપણે 2 वाड़की चोखा लेवाना छे। हवे आपणे ते ज वाड़की भरीने 1 वाड़की चनानी दाळ लेवानी छे। हवे आपणे 1 वाड़की जेटली अड़दनी दाळ लईशुं। सो फ्रेंड्स, आमां मैं 2 वाड़की जेटला चोखा, 1 वाड़की चनानी दाळ अने 1 वाड़की अड़दनी दाळ लीधी छे। दाळ અને ચોખા પલાળવા માટે પાણી એડ કરીશું। सो फ्रेंड्स, मैं आमां 2 ग्लास જેટલું પાણી એડ કરી દીધું છે। फ्रेंड्स, આપણે જ્યારે ઢોકળા બનાવતા હોઈએ ત્યારે રાત્રે જ આપણે ચોખા દાળ પલાળી દેવાની છે, એટલે સવારે આપણું ખીરું સરસ રીતે બની જાય। હવે આપણે તેની ઉપર આ એક ડીશ ઢાંકી દઈશું અને સવારે આપણે આનું ખીરું બનાવી લઈશું। ફ્રેન્ડ્સ, આપણે કાલે રાત્રે જે ચોખા અને દાળ પલાળ્યા હતા તે મેં એક મિક્સર જાર લીધું છે, તેમાં આપણે કાઢી લેવાના છે। હવે આપણે તેમાં છાશ નાખીશું। छाश नाख्या पछी तेने ढांकण बंद करीने हवे आपणे मिक्सरमां पीसी लईशुं दाळ अने चोखा। सो फ्रेंड्स, तमे जोई शको छो मैं दाळ अने चोखा आ रीते पीसी लीधा छे। हवे आपणे तेने एक तपेलीमां काढी लईशुं। હવે આપણે બીજી વખત દાળ ચોખા લઈશું અને ફરીવાર આપણે મિક્સર જારમાં તેને પીસી લઈશું। તો ફ્રેન્ડ્સ, દાળ અને ચોખા લીધી વખતે તેમાં છાશ એડ કરીશું। મેં આમાં છાશ એડ કરી છે। હવે આપણે તેનું ઢાંકણ બંધ કરીને ફરી વખત દાળ અને ચોખાને આપણે પીસી લઈશું। સો ફ્રેન્ડ્સ, મેં દાળ ચોખા પીસી લીધા છે અને આમાં મેં ટોટલ 400 ml જેટલી છાશ ઉમેરી હતી। હવે આપણે તેને એક તપેલીમાં કાઢી લઈશું ખીરું। તમે જોઈ શકો છો મેં એક તપેલીમાં બધું ખીરું કાઢી લીધું છે અને આ પ્રકારની એની રાખવાનું છે ખીરું આપણે આ પ્રકારનું તમે જોઈ શકો છો। હવે આપણે આ ખીરાને ઢાંકીને 8 થી 10 કલાક માટે તેને આથો આવવા માટે મૂકી દેવાનું છે। તેની ઉપર એક ઢાંકણ ઢાંકી દેવાનું છે। હવે આપણે તેને 8 થી 10 કલાક માટે રેસ્ટ આપીશું। ત્યારબાદ આપણે ઢોકળા બનાવીશું। ફ્રેન્ડ્સ, મેં તપેલી ઉપર આ રીતે એક રૂમાલ ઢાંકી લીધો છે। તપેલી ઉપર તમારે આવી રીતે એક રૂમાલ ઢાંકી લેવાનો છે, તેના કારણે તેની ગરમાશના કારણે તેમાં આથો ઝડપથી આવશે। હવે આપણે તેને એક જગ્યાએ મૂકી દઈશું। સો હવે આપણે ઢોકળા બનાવવાના છે, તો તેમાં મેં આમાં
પાણી નાખી દીધું છે અને હવે આપણે તેને ગરમ કરવા મૂકી દઈશું. એને આપણે પહેલાં ઢાંકી દઈશું એટલે પાણી આપણું સરસ રીતે ગરમ થઈ જાય. અને હવે આપણે સવારે જે ખીરું પલાળ્યું હતું તે હવે ખોલીને આપણે ચેક કરીશું. તમે જોઈ શકો છો આપણો સરસ આથો આવી ગયો છે. આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. વન 1/4 ટીસ્પૂન જેટલી હળદર આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે આ જે ખાવાનો સોડા આવે છે બેકિંગ સોડા તે એમાં એડ કરીશું. તેનાથી આપણું ખીરું ફૂલશે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો. ત્યારબાદ આપણે એને બરાબર ફેટી લઈશું ખીરાને. આવી રીતે તમારે એક જ દિશામાં ખીરું ફેટવાનું છે. સો ફ્રેન્ડ્સ, આ જે ઢોકળાની જે ડીશ છે તેમાં આપણે ઓઇલ લગાવી લેવાનું છે. બંને ડીશમાં આપણે ઓઇલ લગાવી લઈશું એટલે આપણા ઢોકળા જે છે તે નીચે ચોંટે નહીં. સારી જે ઢોકળાની થાળી છે તેમાં મેં તેલ લગાવીને પછી ઢોકળાનું જે ખીરું છે તે તેમાં પાથરી દીધું છે. હવે આપણે તેની ઉપર લાલ મરચું જે છે તે સ્પ્રિંકલ કરી દઈશું. આ લાલ મરચું મેં જે કલર માટેનું લાલ મરચું આવે છે તે લીધું છે. તેથી તીખું ના લાગે, કેમ કે ઓલરેડી આપણે ખીરાની અંદર આપણે મરચું અને આદુની પેસ્ટ લીધી જ છે. સો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે મરચું સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ હવે જે ઢોકળાની કુકર છે તેનું ઢાંકણ ખોલી લઈશું. તમે જોઈ શકો છો આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ઢોકળાની ડીશ મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે ઢોકળાની ડીશ મૂકી દેવાની છે. હવે તેની ઉપર આપણે બીજી ડીશ મૂકી દઈશું.
હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકીને 8 થી 10 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું. સો હવે આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને આપણે લો ટુ મીડિયમ ગેસ ઉપર આને 8 થી 10 મિનિટ સુધી કૂક થવા દઈશું, એટલે આપણા ઢોકળા સરસ રીતે ચડી જાય. હવે આપણે ઢોકળાના કૂકરનું ઢાંકણ ખોલી લઈએ અને ચેક કરી લઈએ કે આપણા ઢોકળા ચડ્યા છે કે કેમ. તો આપણે ચપ્પુ નાખીને આપણે ચેક કરીશું. સો આપણા ઢોકળા ચડી ગયા છે. ચપ્પુ નાખીને આપણે ચેક કર્યું, તેમાં ચોટેલું દેખાતું નથી, એટલે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. અને હવે આપણે ઢોકળાની ડીશ બહાર કાઢીને થોડીવાર માટે ઠંડા થવા દઈશું. સો ફ્રેન્ડ્સ, હવે આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે, એટલે હવે આપણે એને ચપ્પુથી કટ કરી લઈશું. સો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે ઢોકળાને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું આ ઢોકળા પોચા અને જાળીદાર બન્યા છે. હવે આપણે બધા ઢોકળાને એક પ્લેટમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે આવી રીતે એક ડીશમાં ઢોકળા કટ કરીને કાઢી લેવાના છે. અને હવે વઘાર કરવા માટે 2 મોટી ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું, હિંગ નાખીશું અને લીમડો નાખીશું. સો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે, એટલે 1 ચમચી જેટલી આપણે તેમાં રાઈ નાખી દઈશું. ત્યારબાદ આપણે તેમાં હિંગ નાખી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે જે વઘાર કર્યો હતો તે આપણે આ રીતે ઢોકળા ઉપર વઘાર રેડી દેવાનો છે. અને મેં આને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. તમે આને ધાણાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો આપણા ઢોકળા રેડી છે. તેમાં દાળ વાપરવામાં આવે છે, તેથી બાળકોને ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.